જય મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો 1 થી 5 અને ધોરણ 6 થી 8 માં ખાલી જગ્યાઓ છે જાહેર થઈ છે। મિત્રો 3 જિલ્લાની ખાલી જગ્યાનું લિસ્ટ આપણે લઈને આવ્યા છીએ। આટલી મોટી જગ્યાઓ છે તો શું હવે આ ભરતીમાં જગ્યા વધારો જોવા મળશે? મિત્રો તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે જરૂરથી માહિતી છે લાઈવ સેક્શનમાં જણાવજો। અને મિત્રો આજની માહિતી આપતા પહેલા ખાસ ઉમેદવારો ચેનલ ઉપર નવા હશો અને જો તમે વિદ્યા સહાયકને શિક્ષણ સહાયકને તમામ પ્રકારની અપડેટ જોવા માંગો છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તે તમે જોઈન પણ કરી શકો છો। તો મિત્રો શિક્ષણ સહાયકમાં આવ્યું છે એક નવો પરિપત્ર અને વિડીયો મૂકેલો છે। શિક્ષણ સંઘ દ્વારા ફરી એક મોટી માગણી કરી છે, ઉમેદવારોના હિતમાં મોટો નિર્ણય છે એ મિત્રો પરિપત્ર સ્વરૂપે જોવા મળ્યું છે। એનો વિડીયો મૂકેલો છે, ખાસ શિક્ષણ સહાયકના ઉમેદવારો છે માહિતી જરૂરથી નિહાળ। તો આજની અપડેટ છે, પહેલી વાત કરી મિત્રો 1/4/2025ની સ્થિતિએ મોરબી જિલ્લાની ખાલી જગ્યાઓ જેમાં ધોરણ 1 થી 5 માં એ તમને જોવા મળ્યું છે। આપણે થોડું કલર ચેન્જ કરી દઈએ જેથી તમને માહિતી છે પૂરી મળે। એક મિનિટ, હા। તો મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે 1 થી 5, 1 થી 5 માં 319, ભાષામાં 48, ગણિત વિજ્ઞાનમાં 0 જગ્યા છે, જ્યારે સામાજિક વિજ્ઞાનમાં 54 છે। તો મિત્રો કુલ મળીને આપણને છે જગ્યાઓ છે મોરબીની ખાલી જગ્યાઓ જોવા મળેલી છે। હવે વાત કરીએ મિત્રો 1/4/2025ની સ્થિતિએ કચ્છ જિલ્લાની ખાલી જગ્યાઓ, તો અહીંયા તમને જોવા મળી છે 1 થી 5 માં મિત્રો 3100 અને 25 જેવી જગ્યાઓ જોવા મળી છે। ભાષામાં 523, ગણિત વિજ્ઞાનમાં 400 અને 26ની આજુબાજુ જગ્યાઓ છે જોવા મળેલી છે। પછી વાત કરીએ મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે બીજી પણ છે મહીસાગરની। તો મિત્રો મહીસાગર જિલ્લાની તમે જોઈ રહ્યા છો અહીંયા સાંતરપુર છે, અલગ અલગ વીરપુર છે, જેની જગ્યાઓ છે આપણને જોવા મળી છે, વધુ જગ્યાઓ નથી। તો એની વાત કરીએ તો કે 1 થી 5 માં 1 થી 108 જગ્યાઓ છે, ભાષામાં 33 છે, ગણિત વિજ્ઞાનમાં 111 અને સામાજિક વિજ્ઞાનમાં 96। તો કુલ આંકડો અહીંયા આપણને મહીસાગર જિલ્લાની ખાલી જગ્યાઓ જોવા મળી છે। તો વાત થઈ મહીસાગર જિલ્લાની, પછી થઈ કચ્છ જિલ્લાની, મોરબી જિલ્લાની। તો 3 જિલ્લાનું લિસ્ટ આવ્યું છે। અગાઉ જો બીજા જિલ્લાનું આવશે તો આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં જોવા મળશે। તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લાવજો, જેથી જે ભરતીનો આપણે વિડીયો મૂકેલો છે જેમાં એલિજિબલ ઉમેદવારો અરજી કરી શકે છે એનો વિડીયો મૂકેલો છે। લેટ ઉમેદવારો જોશે પછી એની તારીખ વહી જશે, પછી એમને ખબર પડશે નહીં। તો ખાસ બેલ આઇકન પ્રેસ કરજો અને વિડીયો છે નિહાળી લેજો। જય હિન્દ, જય ભારત।